નમસ્કાર બાળ મિત્રો, જીગુ કિડ્સ ટીવી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે હું તમને ફરીથી એક મસ્ત મજાની વાર્તા સંભળાવવાનું છું। એ વાર્તા ખૂબ જ મસ્ત મજાની છે, તો ચાલો બાળ મિત્રો આપણે જલ્દીથી વાર્તાને શરૂ કરીએ। એક ખૂબ જ મોટું જંગલ હતું। એ જંગલ મસ્ત મજાનું પણ હતું। તે જંગલમાં ઝાડ હતા। તે ઝાડ ઉપર સુંદર સુંદર પક્ષીઓ રહેતા હતા। તે પક્ષીઓ ખૂબ સુંદર હતા અને તેમની અવાજ પણ ખૂબ સુંદર હતી, જેવી રીતે કોયલની। એવી રીતે બધા પક્ષીઓ ખૂબ ખૂબ મજાના ગીતો ગાતા હતા। એક હતા કાગડાબાઈ। કાગડાબાઈનો અવાજ થોડોક ખરાબ હતો, એના કારણે કાગડાબાઈ જંગલમાં એટલી વાર રહેતા જ નહીં, તરત ઉડીને જ્યાં ત્યાં ફરવા નીકળી જતા અને એ ઘણી બધી સુંદર સુંદર જગ્યાએ ફરવા જતા હતા, જેવી રીતે કે તળાવ થઈ ગયો, સરોવર થઈ ગયો, બીજા જંગલો થઈ ગયા। આવી રીતે તે ફરવા જતા હતા। એક દિવસ કાગડાબાઈ પાછા ફરવા નીકળે છે। ફરવા નીકળ્યા। ઉનાળાની સિઝન હતી। હવે તે સમયે ખૂબ ગરમી થતી હતી। કાગડાબાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા। હવે તેમને ખૂબ થાક લાગ્યો છે। હવે તે કેવી રીતે પોતાની પ્યાસ બુઝાવશે એ વિચારતા વિચારતા જઈ રહ્યા હતા। હવે તેમણે જોયું કે નદી, તળાવ, સરોવર બધું જ સુકાઈ ગયું છે। પાણી ક્યાં પણ જોવા નથી મળતું। હવે તેમને તો ખૂબ તરસ લાગી હતી। એમણે વિચાર્યું કે હવે ક્યાંક તો કાંઈક જોવું પડશે। તો એમણે વિચાર્યું ચાલો પહેલે હું કોઈ ઝાડ ઉપર બેસું। પછી તે ઝાડ ઉપર બેસે છે અને ત્યાં તે આડું અવળું જોઈ રહ્યો છે અને તેને એક માટલો દેખાય છે। હવે તે માટલાને જુએ છે। તેમાં પાણી તો હતો પણ તેની ચાંચ પહોંચતી ન હતી, એટલું ઊંડું હતું પાણી। પછી કાગડાબાઈ કાંઈક વિચારવા માંડે છે। કાગડાબાઈ મનોમન વિચારે છે કાંઈ તો આની તરકીબ નીકાળવી પડશે કે મને પાણી મળી જાય। પછી કાગડાબાઈ વિચારે છે અને તેમને એક તરકીબ મળી જાય છે। એ આડાવરા જોતા હોય છે ત્યારે તેમને ઘણા બધા પથ્થર દેખાય છે। હવે તે વિચારે છે કે પથ્થરનું શું કરવું। પછી એમને આઈડિયા આવે છે કે ચાલો ને આપણે પથ્થરને પાણીમાં નાખતા આવીએ। ઘણા બધા પથ્થરને હું માટલામાં નાખીશ એટલે પાણી ઉપર આવશે અને હું પાણી પી જઈશ। પછી તે આવી રીતે કરે છે। આવી રીતે પાણી ઉપર આવી રહ્યું હતું પણ થોડાક પથ્થર વધારે જોઈતા હતા, તો કાગડાબાઈએ વધારે પથ્થર નાખ્યા। પછી પાણી એટલું ઉપર આવી ગયું હતું કે કાગડાબાઈની ચોચ પહોંચી જાય। પછી તેમણે પાણી પીધું। પછી કાગડાબાઈ જ્યાં ફરવા જઈ રહ્યા હતા તે ત્યાં ગયા। તો બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળી રહી છે કે કોઈ પણ મુસીબત હોય તો ત્યારે આપણે ચતુરાઈ અને ખૂબ મહેનતથી કામ લેવું જોઈએ। જો આપણે મહેનત અને ચતુરાઈથી કામ લેશું તો તેમાંથી આપણે બહાર નીકળી શકશું। પરિસ્થિતિ જેવી પણ હોય પણ આપણે ચતુરાઈથી અને મહેનતથી એનાથી બહાર નીકળી શકીએ છીએ। તો બાળ મિત્રો, તમે પણ કોઈ મુશ્કેલીમાં ફસાઓ કે કોઈ એવી ખરાબ પરિસ્થિતિ આવી જાય કે કોઈ પણ આવી જાય તો તમે પણ આવી રીતે ચતુરાઈ અને મહેનતથી કામ લેજો, તો તમે પણ આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો। બાળ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।